બધા ખેડૂત ભાઈઓ અને બહેનોનું આશીર્વાદ એગ્રો ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખેતીના સૌથી હઠીલા દુશ્મન એટલે કે સૈયા ઘાસના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીશું। ઘણીવાર આપણે આ સૈયા ઘાસ એટલે કે સાયપ્રસને ઉપરથી કાપી નાખીએ છીએ, પણ તે ફરી ઉગી નીકળે છે। કેમ? જમીનની નીચે છુપાયેલી તેની ગાંઠો આ સૈયા ઘાસ એટલે કે સાયપ્રસને અમર બનાવે છે। અને કેવી રીતે આ છોડ તમારા મુખ્ય પાકના પોષક તત્વોની ચોરી કરીને તમારી આખી મહેનત બરબાદ કરી નાખે છે, તે બધું જ આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોજો, જેથી તમે આ જીવલેણ નીંદણ એટલે કે સૈયા ઘાસ એટલે કે સાયપ્રસથી તમારા પાકને બચાવી શકો। મિત્રો, હવે આપણે જાણીશું સૈયા ઘાસની ઓળખ અને તેના ફેલાવા વિશે। આ સૈયા ઘાસ મૂળ આફ્રિકાના ભાગોમાંથી ઉદ્ભવીને આજે આખી દુનિયામાં ફેલાઈ ગયું છે। આજે તે દુનિયાના 100થી વધુ દેશોમાં જોવા મળે છે અને લગભગ 52 અલગ અલગ પ્રકારના પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે। ભારતમાં પણ ઉત્તરના મેદાની વિસ્તારો હોય કે દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો, આ સૈયા ઘાસ દરેક જગ્યાએ જાળ બિછાવી ચૂક્યું છે। હવે વાત કરીએ તેની શારીરિક બનાવટની। પહેલું, તેના પાંદડા ઘેરા લીલા રંગના, ચમકતા અને મીણ જેવું પડ એટલે કે વેક્સ કોટિંગ ધરાવતા હોય છે। આ મીણ જેવું પડ સામાન્ય નીંદણનાશક દવાઓને પાંદડાની અંદર જવા દેતું નથી, જેના કારણે તેના પર દવાની અસર ઓછી થાય છે। બીજું, ઉપરથી આ સામાન્ય ઘાસ જેવું દેખાય છે, પણ તેની અસલ તાકાત ઉપર નહીં, જમીનની નીચે છુપાયેલી હોય છે। મિત્રો, હવે જાણીએ સૈયા ઘાસની અસલ શક્તિ વિશે, જે જમીનની નીચે છુપાયેલી છે। જ્યારે તમે સૈયા ઘાસ એટલે કે સાયપ્રસનો એક છોડ ઉખાડો છો, ત્યારે તમને સફેદ કે ઘઉં વર્ણા રંગના મૂળ દેખાય છે। આ મૂળની વચ્ચે વચ્ચે કાળી, સખત અને ઈંડા આકારની ગાંઠો એટલે કે ટ્યુબર્સ હોય છે। ચાલો સમજીએ આ ગાંઠોનું વિજ્ઞાન। પહેલું, સૈયા ઘાસ એટલે કે સાયપ્રસના એક છોડ નીચે આ ગાંઠોની આખી સાંકળ જોવા મળે છે। બીજું, આ ગાંઠો જમીનમાં 2 થી 3 ફૂટ જેટલી ઊંડાઈ સુધી રહી શકે છે, જે તેને હળ કે કરબથી પણ બચાવે છે। ત્રીજું, દરેક ગાંઠ પોતાની અંદર ભરપૂર પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે, જેથી મુશ્કેલ સમયમાં પણ તે જીવતી રહે છે। સંશોધન મુજબ આ સૈયા ઘાસ એટલે કે સાયપ્રસની એક જ ગાંઠ એક વર્ષમાં હજારો નવા ટ્યુબર્સ એટલે કે ગાંઠો બનાવી શકે છે। ખેડૂત મિત્રો, સાવધાન! તમે ઉપરથી ઘાસ કાપો કે ગમે તેવી દવા છાંટો, જ્યાં સુધી જમીનની નીચેની આ ગાંઠ જીવતી છે, ત્યાં સુધી તેમાંથી નવો અંકુર ફૂટતો જ રહેશે। મિત્રો, જો તમને આ સૈયા ઘાસ વિશેની માહિતી ઉપયોગી લાગી રહી હોય, તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો। તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને વોટ્સએપ પર શેર કરો, જેથી તેઓ પણ પોતાના પાકને બચાવી શકે। ખેતીને લગતી આવી જ વૈજ્ઞાનિક અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ આશીર્વાદ એગ્રોને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તમારા ખેતરમાં પણ શું સૈયા ઘાસનો ત્રાસ છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે એક મહત્વનો સવાલ, આ સૈયા ઘાસ ખેતરમાં આવે છે કેવી રીતે? તેના ફેલાવાના 4 મુખ્ય કારણો છે, જે દરેક ખેડૂતે જાણવા ખૂબ જરૂરી છે। પ્રથમ કારણ છે પિયતનું પાણી। નહેર, માઇનર કે નાલા દ્વારા આ સૈયા ઘાસ એટલે કે નટગ્રાસની ગાંઠો એક ખેતરમાંથી વહીને બીજા ખેતરમાં આસાનીથી પહોંચી જાય છે। બીજું કારણ આધુનિક મશીનો। જ્યારે આપણે રોટાવેટર કે કલ્ટિવેટર ચલાવીએ છીએ, ત્યારે તે જમીનની નીચે રહેલી આ ગાંઠોના ટુકડા કરી નાખે છે। યાદ રાખજો, આ સૈયા ઘાસ એટલે કે નટગ્રાસનો દરેક નાનો ટુકડો એક નવા છોડને જન્મ આપવાની તાકાત ધરાવે છે। ત્રીજું કારણ અધૂરું અથવા કાચું ગળતિયું ખાતર। જો છાણિયા ખાતરને બરાબર કહેવાવા દીધું ન હોય, તો તેમાં રહેલી સૈયા ઘાસ એટલે કે નટગ્રાસની ગાંઠો કે બીજ સીધા તમારા ખેતરમાં પહોંચી જાય છે। ચોથું કારણ ભારે અને ભેજવાળી જમીન। જે જમીનમાં વધુ ભેજ સંગ્રહાયેલો રહે છે, ત્યાં આ સૈયા ઘાસ એટલે કે નટગ્રાસ 5 ગણી ઝડપથી। હવે સૌથી મોટો સવાલ, આ સૈયા ઘાસ તમારા પાકને કેટલું નુકસાન કરે છે? મિત્રો, આ સૈયા ઘાસ તમારા મુખ્ય પાક સાથે સંસાધનો એટલે કે રિસોર્સિસ માટે જાણે યુદ્ધ કરે છે। તે જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વોને ખૂબ જ ઝડપથી ખેંચી લે છે,
જેના કારણે તમારો મુખ્ય પાક કુપોષિત રહી જાય છે. જો આપણે આંકડાકીય નુકસાનની વાત કરીએ તો શેરડીના પાકમાં આશરે 30-40% જેટલો ઉત્પાદન ઘટાડો જોવા મળે છે, જ્યારે શાકભાજીના પાકોમાં તો આ સૈયા ઘાસ 70% સુધીનું મોટું નુકસાન કરી શકે છે. પરંતુ સૌથી ખતરનાક બાબત છે એલેલોપેથી. સૈયા ઘાસના મૂળ જમીનમાં એવા ઝેરી રસાયણો છોડે છે જે બીજા છોડના મૂળને ઉગવા જ દેતા નથી. એટલે કે આ સૈયા ઘાસ માત્ર ખોરાકની ચોરી જ નથી કરતું, પણ જમીનને અન્ય છોડ માટે ઝેરી પણ બનાવે છે. મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની: સૈયા ઘાસનું નિયંત્રણ અને વ્યવસ્થાપન. આપણે અપનાવીશું ટ્રાય-સ્ટાર સ્ટ્રેટેજી, એટલે કે ભૌતિક, જૈવિક અને રાસાયણિક. આ ત્રણેયનો સમન્વય કરશો ત્યારે જ આ સૈયા ઘાસ જડમૂળથી નાબૂદ થશે. પહેલો તબક્કો છે ભૌતિક નિયંત્રણ, એટલે કે ઉનાળાની ઊંડી ખેડ. મે અને જૂન મહિનાની કડકડતી ગરમીમાં એમબી પ્લાવ, એટલે કે માટી પલટાવનારા હળ વડે ઊંડી ખેડ કરો. ખેડ એવી રીતે કરો કે જમીન ઉથલપાથલ થઈ જાય અને નીચેની ગાંઠો ઉપર આવે. જ્યારે તાપમાન 50 ડિગ્રીથી વધી જાય છે ત્યારે આ ગાંઠો કુદરતી રીતે જ નષ્ટ થઈ જાય છે. ખાસ યાદ રાખજો, ખેડ કર્યા પછી ઓછામાં ઓછા 20 દિવસ સુધી ખેતરમાં પાણી ભરવું નહીં. બીજો તબક્કો છે જૈવિક નિયંત્રણ, એટલે કે પાકચક્ર. જો તમારા ખેતરમાં સૈયા ઘાસની વધુ સમસ્યા હોય તો ઝડપથી ફેલાતા પાક વાવો, જેમ કે ચોળી, ધઈંચા કે શણ. આ પાક જમીન પર એક લીલું છત્ર, એટલે કે કેનપી બનાવે છે, જેના કારણે સૈયા ઘાસને સૂર્યપ્રકાશ મળતો નથી અને તે ધીરે ધીરે ખતમ થઈ જાય છે. મિત્રો, હવે જાણીએ આ વ્યૂહરચનાનો ત્રીજો અને સૌથી શક્તિશાળી ભાગ: રાસાયણિક નિયંત્રણ. અહીં ખેડૂતો એક મોટી ભૂલ કરે છે. તેઓ એવી દવા વાપરે છે જે ઉપરના પાંદડા સૂકવી નાખે, પણ તેનાથી નીચેની ગાંઠો જીવતી રહે છે. સૈયા ઘાસને મારવા માટે હંમેશા સિસ્ટેમિક દવા જ જોઈએ, જે પાંદડા દ્વારા સીધી જમીન નીચેની ગાંઠો સુધી પહોંચી તેને ખતમ કરે. ચાલો જોઈએ કઈ દવાઓનો ઉપયોગ કરવો. પહેલી દવા છે ગ્લાયફોસેટ 40% SL. યાદ રાખજો, આનો ઉપયોગ ફક્ત ખાલી ખેતરમાં જ કરવો, જ્યારે કોઈ પાક ઊભો ન હોય. જ્યારે સૈયા ઘાસના પાંદડા 4 થી 5 ઇંચના હોય અને ખેતરમાં સારી ભીજ હોય ત્યારે જ છંટકાવ કરવો. 1 એકરે 1 લીટર દવા અને 200 લીટર પાણીનો ઉપયોગ કરવો. વધુ સારા પરિણામ માટે એક પંપમાં 50 ગ્રામ યુરિયા નાખવું, જેથી દવાની અસર બમણી થઈ જશે. છંટકાવ પછી 21 થી 25 દિવસ સુધી ખેતરમાં ખેડ કરવી નહીં. બીજી દવા છે ગ્લાયફોસેટ 71% SG. આ દવા 41% કરતાં વધુ પાવરફુલ છે અને પાવડર સ્વરૂપમાં આવે છે. આનો ઉપયોગ પણ ખાલી ખેતરમાં જ કરવો. તે સૈયા ઘાસને જડમૂળથી સૂકવવામાં ખૂબ જ અસરકારક છે. સાવધાની: ગ્લાયફોસેટ ઝેરી છે, એટલે ઉપયોગ કર્યા પછી 21 થી 25 દિવસ સુધી નવો પાક વાવવો નહીં. ત્રીજી દવા છે હેલોસલ્ફ્યુરોન મિથાઇલ 75% WG, જે બજારમાં સેમ્પ્રાના નામે પ્રચલિત છે. આ દવાની ખાસિયત એ છે કે તે વીણીને ફક્ત સૈયા ઘાસને જ મારે છે. શેરડી, મકાઈ અને અમુક શાકભાજીમાં ઊભા પાક દરમિયાન આનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે સૈયા ઘાસના 2 થી 4 પાંદડા નીકળ્યા હોય ત્યારે 1 એકરે 36 ગ્રામ મુજબ છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, સૈયા ઘાસના નિયંત્રણ વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારી મહેનત પાણીમાં જઈ શકે છે. પહેલી વાત: ક્યારેય કાપેલા સૈયા ઘાસને ખેતરના શેઢા પાળે ફેંકશો નહીં. તે ઉપરથી ભલે સૂકું દેખાય, પણ તેની અંદર રહેલી ગાંઠ જીવતી હોય છે. તેને ખેતરની બહાર લઈ જઈને બાળી નાખવું જ હિતાવહ છે. બીજી વાત: દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા મોઢા પર માસ્ક અને હાથમાં મોજા પહેરડા. ખાસ યાદ રાખજો, પવનની વિરુદ્ધ દિશામાં ક્યારેય સ્પ્રે ન કરવો, જેથી દવાની ઝેરી અસર તમને ન થાય. ત્રીજું: જમીનનું pH મૂલ્ય સંતુલિત રાખો. એસિડિક અથવા ખારી જમીનમાં સૈયા ઘાસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેથી દર 2 વર્ષે જમીનનું પરીક્ષણ કરાવો અને જરૂર મુજબ ચૂનો અથવા જીપ્સમનો ઉપયોગ કરીને જમીન સુધારો. અને અંતે સૌથી મહત્વની વાત: કોઈ પણ દવાનો ઉપયોગ કરતા પહેલા કૃષિ નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. મિત્રો, યાદ રાખજો કે સૈયા ઘાસ સામેની લડાઈ એ કોઈ 100 મીટરની દોડ નથી, પણ એક મેરેથોન દોડ જેવી લાંબી લડાઈ છે. જો આ વર્ષે તમે 80% સૈયા ઘાસ ખતમ કરી દેશો, તો પણ બાકી બચેલી 20% ગાંઠો આવતા વર્ષે ફરી હુમલો કરશે. તેથી જ આપણે 3 વર્ષની મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે. પ્રથમ વર્ષ:
ઊંડી ખેડ અને યોગ્ય દવાનો ઉપયોગ કરો. આનાથી જમીનની અંદર રહેલી 60થી 70% ગાંઠો નાબૂદ થઈ જશે. બીજું વર્ષ ફરીથી જરૂર મુજબ દવાનો છંટકાવ અને જૈવિક પદ્ધતિઓ અપનાવો. આનાથી 80થી 90% જેટલું નીંદણ ખતમ થઈ જશે. ત્રીજું વર્ષ આ વર્ષે માત્ર બચેલા છૂટાછવાયા ઘાસ પર ધ્યાન આપો. આ વર્ષના અંતે તમારી જમીનમાં રહેલી ગાંઠોની બેંક એટલે કે ટ્યુબર બેંક ખાલી થઈ જશે અને તમારું ખેતર સંપૂર્ણપણે સૈયા ઘાસ મુક્ત બની જશે. તો ખેડૂત મિત્રો, હિંમત હાર્યા વગર આ રીતે કામ કરશો તો જ જીત તમારી થશે. તો ખેડૂત મિત્રો, આજની આપણી આ વિશેષ ચર્ચાનો સાર માત્ર આટલો જ છે. ઊંડી ખેડ, સાચા સમયે સાચી દવાનો ઉપયોગ અને ખેતરની સંપૂર્ણ સ્વચ્છતા, બસ આ જ છે આ સૈયા ઘાસરૂપી દાનવને હરાવવાના અચૂક હથિયાર. હંમેશા યાદ રાખો, એક જાગૃત ખેડૂત જ હંમેશા સમૃદ્ધ ખેડૂત હોય છે. તમારા પાકનું ધ્યાન રાખો અને સાથે સાથે તમારી ધરતી માતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો. ફરી મળીશું ખેતીની આવી જ નવી અને વૈજ્ઞાનિક માહિતી સાથે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. આશીર્વાદ એગ્રો.